વીજ લાઇન પ્રોજેક્ટનો હળવદના ખેડૂતોએ વિરોધ કર્યો. કચ્છ અમદાવાદ હેવી વીજ લાઇન પ્રોજેક્ટના વળતરને લઈ ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે. મોરબીના હળવદ તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં વધુ વળતર માટે માંગ કરી. પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત જમીનોના વળતરમાં વીજ કંપની તરફ 979 રૂપિયા પ્રતિ ચોરસ મીટર વળતર આપવા તૈયારી બતાવી, પરંતુ 2021માં અહીંથી પસાર થતી અન્ય વીજ લાઇન માટે 1003 રૂપિયાનો વળતર ચૂકવાયું. સમયગાળા વધ્યા છતાં વળતરના ભાવમાં વધારાના બદલે ઘટાડો કરાતા ખેડૂતોમાં રોષ છે. હજુ પણ અપૂરતા વળતરને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. પૂરતું વળતર નહીં મળે તો કામગીરી પણ નહીં કરવા દેવાય તેવી ખેડૂતોની ચીમકી છે. ભાજપના શહેર જિલ્લા પ્રમુખો બનવા માટે મોટા માથા મેદાને આવ્યા છે. ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયામાં નવા પ્રદેશ પ્રમુખથી લઈને શહેર પ્રમુખની હવે નિમણૂક કરવામાં આવશે. શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. 2 દિવસ ચાલેલી દાવેદારીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અમદાવાદ સહિતના જિલ્લાઓમાં શહેર જિલ્લા પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો. હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું. અમદાવાદમાં બીજા દિવસે પણ ભાજપ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની સેન્સ પ્રક્રિયા લેવાઈ. કુલ 25 લોકોએ ઉમેદવારી નોંધાવીને પ્રમુખ બનવાની ઈચ્છા વ્યક્ત કરી. તો જૂનાગઢમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. શહેર ભાજપ પ્રમુખની વરણી માટે સેન્સ પ્રક્રિયા થઈ. ગિરનાર કમલમમાં ઉમટ્યા હતા ઉમેદવારો. વર્તમાન પ્રમુખ પુનિત શર્માએ કરી દાવેદારી. વનરાજસિંહ ગોહિલે શહેર ભાજપ પ્રમુખના ચૂંટણી અધિકારી તરીકે ઉમેદવારોને સાંભળ્યા. નિર્ભય પુરોહિત, શૈલેષ દવે, લલિત સુવાગિયા, જે.કે. ચાવડા શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી. ગાંધીનગરમાં 300 કરોડના ખર્ચે આધુનિક આંજણા ધામ નિર્માણ પામશે. ગાંધીનગરમાં 300 કરોડના ખર્ચે આધુનિક આંજણા ધામ નિર્માણ પામશે. ગાંધીનગર ખાતે આંજણા સમાજના સર્વાંગી વિકાસ માટે વૈશ્વિક કક્ષાનું આધુનિક આંજણા ધામ નિર્માણ પામશે. આશરે 300 કરોડના ખર્ચે આંજણા ધામ નિર્માણ પામશે. આ નવીન આંજણા ધામનો શિલાન્યાસ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં થયો, જેમાં દાતાઓના સન્માન સમારોહનું પણ આયોજન કરાયું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું. શિલાન્યાસ સમારોહને સમૃદ્ધ અને શક્તિશાળી સમાજની પ્રેરણા ગણાવ્યો, તેમજ આંજણા ફાઉન્ડેશને આ કાર્ય કર્યું તે સરાહનીય કાર્ય જણાવ્યું. 300 કરોડના ખર્ચ સાથે તૈયાર થનાર આ ધામમાં શૈક્ષણિક કાર્યો થશે, તેમજ દરેક સમાજને સાથે રાખી સર્વાંગી વિકાસની યાત્રાને આગળ વધારવા સૌ કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું છે. રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનશે, સીએમએ કરી જાહેરાત. રાજકોટ જિલ્લાના ઉપલેટાના પ્રાસલામાં સ્વામી ધર્મબંધુજી મહારાજ પ્રેરિત 25મી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરાયું, જેમાં સમાપનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસલા ખાતે શિબિરાર્થીઓની તંદુરસ્તી પ્રદાન કરતા રસોડાની મુલાકાત અને ભારતીય સેનાના આર્ટિલરી આર્મ્ડ એન્ડ ઇન્ફન્ટરી ફોર્સ 100 બટાલિયન રાઇફલ્સ અમદાવાદ, ઇન્ડિયન નેવી તથા ઇન્ડિયન આર્મીના સશસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લઈને સેનાના જવાનોને શુભકામનાઓ પાઠવી હતી. અહીં સીએમએ ભૂપેન્દ્ર પટેલે હિન્દીમાં લોકોને સંબોધિત કર્યા. પ્રાસલા ખાતે શિબિરમાં મુખ્યમંત્રી ગુજરાતીમાં સંબોધન કરતા હતા, ત્યારે વિદ્યાર્થીઓ હિન્દીમાં બોલવાનું કહેતા મુખ્યમંત્રી હળવા મૂડમાં આવી ગયા અને કહ્યું કે હું હિન્દીમાં બહુ બોલતો નથી, પણ આજે હું હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. ત્યારબાદ હિન્દીમાં સ્પીચ આપી, જેમાં મહારાષ્ટ્ર, ઝારખંડ સહિતના રાજ્યમાંથી આવેલા મહાનુભાવો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રકથામાં જુદા જુદા રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તો રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહ મિલનમાં મોટી જાહેરાત કરી. સીએમએ રાજકોટમાં કન્વેન્શન સેન્ટરની જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કન્વેન્શન સેન્ટરની તમારી માંગણી છે તો હવે અમે પણ આપી જ દઈએ. કન્વેન્શન સેન્ટર માટે જેટલી જગ્યા તમે ઝડપથી શોધો એટલી ઝડપથી સરકારની તૈયારી. વધુમાં સીએમએ સૌરાષ્ટ્રના ભરપૂર વખાણ કર્યા. કહ્યું કે વર્લ્ડને હચમચાવે એવું સૌરાષ્ટ્ર છે. પથ્થરને પાટું મારી એમાંથી પૈસા ઊભા કરે એવી તાકાતવાળા વ્યક્તિઓ છે, અને ગુજરાત સરકાર કોની જોડે આશા રાખે? તાકાતવાળા વ્યક્તિ જોડે આશા રાખે ને, બાકી તો સરકારને આપવાનું જ છે. પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં મહિલા અધિવેશન યોજાયું. અમદાવાદ ખાતે પાટીદાર પરિવારની મહિલા પાંખ દ્વારા 5મું મહિલા અધિવેશન યોજાયું. પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા મહિલા અધિવેશનનું આયોજન સાંસદ નરહરી અમીન, ધારાસભ્ય હર્ષદ પટેલ, જીતેન્દ્ર પટેલ, બાબુભાઈ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા, તો સાથે જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં ડબલ એન્જિન સરકાર કામગીરી કરી રહી છે. રાજ્ય સરકાર મહિલાના વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર કરવા પ્રયત્ન કર્યા છે. મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ પણ કામગીરી કરી રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા પર ડોલર પાઉન્ડનો વરસાદ. રાજકોટમાં 4 જાન્યુઆરીએ 81 દીકરીના સમૂહ લગ્નના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરો યોજાયો. આ પ્રસંગે લોક ડાયરો યોજાયો હતો. આ લોક ડાયરામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા ઉપર રૂપિયાની સાથે ડોલર અને પાઉન્ડનો પણ વરસાદ થયો. વિજય વાંક સહિત વિવિધ આગેવાનો દ્વારા ભરત બોગરાનું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ભરત બોગરા પર રૂપિયાની સાથે ડોલર અને પાઉન્ડ સહિત વિવિધ ચલણી નોટોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ભરત બોગરાની આસપાસ વિવિધ ચલણી નોટોની એક ચાદર પથરાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ તમામ રકમ યુનિટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સેવા કાર્યો માટે
વાપરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. યુનિટી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આલોક ડાયરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સ્થાનિક ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા. મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ યુનિટી ફાઉન્ડેશનની કામગીરીને પણ બિરદાવી હતી. સત્તાધાર જગ્યાના વિવાદમાં આપા ગીગાના મહંત નરેન્દ્ર સોલંકીએ ઝંપલાવ્યું. જૂનાગઢના સત્તાધારનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદમાં હવે રાજકોટના ચોટીલાની આપા ગીગાનો ઓટલો નામની જગ્યાના મહંત નરેન્દ્ર સોલંકીની એન્ટ્રી થઈ છે. મહંત નરેન્દ્ર સોલંકીનો સત્તાધારની જગ્યા બાબતનો પત્ર વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ વિજય બાપુ ગુરુ, જીવરાજ બાપુના ગુરુભાઈ તરીકે નરેન્દ્ર બાપુએ ટ્રસ્ટી બનવા માટે પત્ર લખ્યો છે. ઉપરાંત સીસીટીવી હેઠળ દાનપેટીમાં દાનની ગણતરી, સિક્યુરિટી ગાર્ડ્સને છૂટા કરી દેવામાં આવે, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફીની છૂટ આપવી, પહોંચ લઈને દાન સ્વીકારવું, પોલીસ ચોકી ઊભી કરવી, જૂનાગઢ કલેક્ટરને હોદ્દાની રૂએ સામેલ કરવા અને અંતમાં ભંડારા માટે બોલાવવા અને તેનો ખર્ચ પોતે ઉઠાવશે તેવો ઉલ્લેખ કર્યો છે. મહંતે કહ્યું કે આ વિવાદ સત્તાધારનો નથી, વિજય ભગત અને શ્રદ્ધાળુઓનો છે. આક્ષેપ કરતા કહ્યું કે સત્તાધારે આપા ગીગાનું ટ્રસ્ટ છે, તેમાં 2 ટ્રસ્ટીઓ છે અને ગૌશાળાના ટ્રસ્ટીમાં 4 લોકો છે, તો આ ટ્રસ્ટમાં મારો પણ સમાવેશ કરવામાં આવે તેવી તેમની માંગ છે. વડોદરામાં MS યુનિવર્સિટીમાં અજાણ્યો શખ્સ ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ. દ્રશ્યો જોઈને એવું લાગે કે આગ બુઝાવવા માટે ફાયર વિભાગ પાણીનો મારો ચલાવી રહ્યું છે, પરંતુ સવાલ એ થાય કે આગ તો છે જ નહીં, તો પાણીનો મારો શા માટે ચલાવાઈ રહ્યો છે? ઘટના વડોદરાની MS યુનિવર્સિટીની છે, જ્યાં અડધી રાત્રે એક અજાણ્યો શખ્સ બાયોકોમ વિભાગના પહેલા માળે ચડી ગયો. જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ પહોંચી નીચે ઉતરવા માટે અપીલ કરી, પરંતુ એ શખ્સ બારીના કાચ તોડીને પોલીસ અને ફાયરની ટીમ પર ફેંકવા લાગ્યો. તોફાની તત્વને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવવાની જરૂર પડી, જોકે આખરે સમજાવટ બાદ શખ્સોને નીચે ઉતારવામાં સફળતા મળી. અજાણ્યો શખ્સ આ રીતે યુનિવર્સિટીમાં ઘૂસી ગયો અને તોફાને ચડ્યો, એ જોતા અહીંની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આવતીકાલથી ફરી ઠંડી ધ્રુજાવશે, તાપમાન 2 ડિગ્રી ગગડવાની શક્યતા. આવતીકાલથી ફરી એકવાર ઠૂઠવાવા થઈ જજો તૈયાર. 24 કલાક બાદ ઠંડીનો કાતિલ રાઉન્ડ શરૂ થશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટશે. રાજ્યમાં પવનની દિશા બદલાવાની સાથે પવનની ગતિ ઘટી છે, જેથી અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે. પરંતુ સોમવારથી લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડીને ફરી 12 ડિગ્રી થવાની શક્યતા છે, જેથી ઠંડીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 6 જાન્યુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. વિવિધ જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. હાલ ઉત્તર પૂર્વના પવનોની અસર વર્તાઈ રહી છે, એટલે તાપમાન થોડું ઊંચકાયું છે. જૂનાગઢમાં મગફળીના પાકમાં રોગના આક્રમણથી ખેડૂતોની કમર ભાંગી ગઈ. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સુરતમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ખેડૂતોએ સારા ભાવ મળશે તેવી આશાએ મગફળીનું વાવેતર કર્યું, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઈ છે, જેના કારણે મગફળીમાં ઝેરીલી ફૂગનું પ્રમાણ વધ્યું છે. ફૂગના કારણે મગફળીની ગુણવત્તામાં ઘટાડો થયો છે, જેથી મગફળીના સિંગદાણાની નિકાસ પર અસર જોવા મળી છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જે ભાવ મળવા જોઈએ તેના કરતાં ઓછા ભાવ મળી રહ્યા છે. મગફળીની નિકાસ અટકી ગઈ છે. ખુલ્લી બજારમાં પણ મગફળીના ભાવ ઘટી જતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે. કૃષિ વૈજ્ઞાનિકોના મતે મગફળી ઉપડતા સમયે જ પાથરાનું યોગ્ય રીતે કોટવણ ન કરે તો અફલટોક્સિન નામની ફૂગ આવે છે, જે મગફળીને ખૂબ નુકસાન કરે છે અને તેને લઈને નિકાસ પર અસર થાય છે. સુરતની મગફળીને મુખ્યત્વે યુરોપના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે, જ્યાં મગફળી રિજેક્ટ થતા ભાવ પર અસર થાય છે. આવી ફૂગવાળી મગફળી ખાવાથી અનેક પ્રકારના અસાધ્ય રોગો પણ થાય છે, ત્યારે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આ રોગ વિશે માહિતી પણ આપવામાં આવે છે. ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતથી સામે આવ્યું 2500 કરોડનું કૌભાંડ. ઉત્તર ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતથી સામે આવ્યું છે 2500 કરોડનું જમીન કૌભાંડ. ડુમસ, વાટા અને ગવિયરના સાયલેન્ટ ઝોનમાં 2500 કરોડની જમીનમાં 351 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યાનો મોટો ધડાકો થયો છે. મોટું કૌભાંડ CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે. આ કૌભાંડમાં શહેરના 4 મોટા બિલ્ડરોના નામ ખુલ્યા છે, જેમણે સરકારી અધિકારીઓ સાથે મળીને ખેડૂતોની જમીનમાં ફ્રોડ કરીને આ કૃત્ય આચર્યું હતું. 351 જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા. આ કૌભાંડમાં સમૃદ્ધિ કોર્પોરેશન સહિત અધિકારીઓની સંડોવણીની શંકા છે. આ વચ્ચે સમૃદ્ધિ કોર્પોરેશનની પાર્ટનરશિપ ડીડ સામે આવી છે, જેમાં નરેશ શાહ 40% અને મનહર કાકડિયા 20%ના ભાગીદાર દેખાડવામાં આવ્યા છે. નકલી પ્રોપર્ટી કાર્ડ લઈ જમીન વેચવા જતા રેકેટ સામે આવ્યું. આ મામલે જમીન માલિક આઝાદ રામોલિયાએ ફરિયાદ નોંધાવી. CID ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરાયો. ફરિયાદીએ CM કાર્યાલય સુધી ફરિયાદ કરી. જોકે સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારોના નામ FIRમાંથી ગાયબ થયા